નમસ્કાર ભક્ત મિત્રો, મંત્રમુગ્ધ સત્સંગ ચેનલની અંદર આપનું હાર્દિક સ્વાગત છે। આજે હું વિડીયો લઈને આવી છું ફાગણ માસની કૃષ્ણ પક્ષની એકાદશી એટલે કે પાપમોચીની એકાદશીની વ્રત કથા। ભક્ત મિત્રો, વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને મંત્રમુગ્ધ સત્સંગ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકન જરૂરથી દબાવી દેજો, જેથી કરીને અવનવા વિડીયોની નોટિફિકેશન આપને મળતી રહે। ધન્યવાદ। તો ચાલો આપણે શરૂ કરીએ। ધર્મરાજ યુધિષ્ઠિર બોલ્યા, હે ભગવાન, મેં ફાગણ માસની શુક્લ પક્ષની એકાદશીનું મહાત્મ્ય તો સાંભળ્યું, હવે ફાગણ માસની કૃષ્ણ પક્ષની એકાદશી વિશે બતાવો। આ એકાદશીનું નામ શું છે અને તેમાં કયા દેવતાની પૂજા કરવામાં આવે છે, તેની વિધિ કઈ છે, તે બધું મને વિસ્તારપૂર્વક જણાવો। શ્રી કૃષ્ણ ભગવાન બોલ્યા, હે રાજન, એક સમયે માંધાતાએ લોમસ ઋષિને પૂછ્યું કે હે મુનિવર, ફાગણ માસની કૃષ્ણ પક્ષની એકાદશીનું નામ શું છે, તેની વિધિ કઈ છે, તે વિસ્તારપૂર્વક કહો। ત્યારે લોમસ ઋષિ બોલ્યા કે હે રાજન, ફાગણ માસની કૃષ્ણ પક્ષની એકાદશી પાપમોચીની એકાદશી છે। તેના વ્રતના પ્રભાવથી મનુષ્ય અનેક પાપોમાંથી મુક્તિ મેળવે છે, એના પાપો નષ્ટ થાય છે। અને એની કથા કંઈક આ પ્રમાણે છે। પ્રાચીન કાળમાં ચૈત્રરથ નામનું વન હતું, તેમાં અપ્સરાઓ નિવાસ કરતી હતી। ત્યાં દરેક સમયે વસંત ખીલી રહેતી હતી, અર્થાત ત્યાં દરેક પ્રકારના પુષ્પ ખીલતા હતા। એ જગ્યાએ ગંધર્વ કન્યાઓ વિહાર કરતી હતી। એ વનમાં ઇન્દ્ર પણ દરેક દેવતાઓની સાથે ક્રીડા કરતા હતા। એ વનમાં એક મેઘાવી નામની મુનિ તપસ્યા કરતા હતા। તે શિવ ભક્ત હતા। એક દિવસ મંજુ ઘોષા નામની એક અપ્સરા તેમને મોહિત કરવા માટે સિતાર વગાડીને મધુર ગીતો ગાવા લાગી। તે સમયે શિવના શત્રુ અનંગ પણ શિવ ભક્ત મેઘાવી મુનિને જીતવા માટે તૈયાર થઈ ગયા। કામદેવે એ સુંદર અપ્સરાની ભ્રમર ધનુષ્ય બનાવ્યું, કટાક્ષને તેની પ્રત્યંચા દોરી બનાવી। આ રીતે કામદેવ પોતાના શત્રુ શિવ ભક્ત જીતવા તૈયાર થઈ ગયા। એ સમયે મેઘાવી મુનિ પણ યુવા અને ભ્રષ્ટપુષ્ટ હતા। તેમણે યજ્ઞોપવીત તથા દંડ ધારણ કર્યા હતા। તે બીજા કામદેવ જેવા લાગતા હતા। એ મુનિને જોઈને કામદેવના વંશના થયેલી મંજુ ઘોષાએ ધીરે ધીરે વાણીથી વાણી ઉપર ગાવાનું ચાલુ કર્યું। મેઘાવી મુનિ પણ મંજુ ઘોષાના મધુર ગાન અને સૌંદર્ય પર મોહિત થઈ ગયા। તે અપ્સરાએ મુનિને કામદેવથી પીડિત જાણીને એમને આલિંગન કરવા લાગી। તે મુનિને એના સૌંદર્ય પર મોહિત થઈને શિવ રહસ્ય ભૂલી ગયા અને કામના વશીભૂત થઈ એમની સાથે રમણ કરવા લાગ્યા। એ મુનિ કામના વશીભૂત થવાના કારણે એ સમયે તેમને દિવસ રાત્રિનું કંઈ પણ ભાન ન રહ્યું અને ઘણા સમય સુધી રમણ કરતા રહ્યા। એક દિવસે મંજુ ઘોષાએ મુનિને કહ્યું, હવે મને ઘણો સમય થયો છે, હવે સ્વર્ગમાં જવાની આજ્ઞા આપો। ત્યારે મુનિ બોલ્યા કે હે સુંદરી, તું તો આજે આ સંધ્યાએ જ આવી છે, હમણાં પ્રાતઃકાળ સુધી રોકાઈ જા। મુનિના વચન સાંભળીને અપ્સરા મુનિ સાથે રમણ કરવા લાગી અને ઘણો સમય વીત્યો। પછી તેમણે મુનિને કહ્યું કે હે દેવ, હવે મને સ્વર્ગમાં જવાની આજ્ઞા આપો। મુનિ બોલ્યા, હજુ તો કાંઈ સમય જ થયો નથી, હજુ થોડી વાર રોકાવ। ત્યારે અપ્સરા બોલી કે હે મુનિ, તમારી રાત્રિ ખૂબ જ લાંબી છે, હવે તમે વિચારો કે મને તમારી સાથે આવ્યાને કેટલો સમય થઈ ગયો। અપ્સરા આવા પંચનો સાંભળી મુનિને જ્ઞાન પ્રાપ્ત થયું અને સમયનો વિચાર કરવા લાગ્યા। જ્યારે રમણ કરતા તેનું પરિણામ 57 વર્ષ 7 માસ 3 દિવસ જ્ઞાત થયું, તો તે અપ્સરાને કાળીનું રૂપ સમજવા લાગ્યા। તે ખૂબ જ ક્રોધિત થયા અને તેને તપ નાશ કરનારી અપ્સરા તરફ જોવા લાગ્યા। તેમના અંદર કાંપવા લાગ્યા અને ઇન્દ્રિયો વ્યાકુળ થવા લાગી। ત્યારે મુનિ તે અપ્સરાને બોલ્યા કે હે દુષ્ટ, મારા તપને નષ્ટ કરનારી, તું મહાન પાપી અને દુરાચારી છે, તને ધિક્કાર છે, તું પિશાચિની બન। એ મુનિના ક્રોધયુક્ત શાપથી તે અપ્સરા પિશાચિની બની ગઈ। ત્યારે તે બોલી, હે મુનિ, હવે તમે ક્રોધ ત્યાગી તે પ્રસન્ન થાવ અને આ શાપનું નિવારણ કરો। વિદ્વાનોનું કહેવું છે કે સાધુની સંગત સારું ફળ આપે છે।
તો મેં તમારી સાથે ઘણા વર્ષ વ્યતીત કર્યા છે, તેથી તમે મારા પર પ્રસન્ન થઈ જાઓ. ત્યારે મુનિને થોડી શાંતિ મળી અને પિશાચીને કહ્યું, હે દુષ્ટ, તે મારું ખૂબ ખરાબ કર્યું છે, તો પણ હું તને શાપથી છૂટવાનો ઉપાય બતાવું છું. ફાગણ માસની કૃષ્ણ પક્ષની જે એકાદશી આવે છે તેનું નામ પાપમોચીની એકાદશી છે. તેનું વ્રત કરવાથી તું પિશાચીની દેહથી છૂટી જઈશ. અને આ પ્રકારે મુનિએ તેને સમસ્ત વિધિ બતાવી અને પોતાના પાપ પ્રાયશ્ચિત માટે પોતાના પિતા ચ્યવન ઋષિ પાસે ગયા. ચ્યવન ઋષિ પોતાના પુત્ર મેઘાવીને જોઈને બોલ્યા કે હે પુત્ર, આ તે શું કર્યું? તારા સમસ્ત તપ નષ્ટ થઈ ગયા. મેઘાવી બોલ્યા કે હે પિતા, મેં ખૂબ જ મોટું પાપ કર્યું છે, તમે એનાથી છૂટવાનો ઉપાય બતાવો. ચ્યવન ઋષિ બોલ્યા કે હે તાત, તું ફાગણ માસની કૃષ્ણ પક્ષની મોચીની એકાદશી વિધિ તથા ભક્તિપૂર્વક વ્રત કરવાથી આથી તારા સમસ્ત પાપ નષ્ટ થઈ જશે. પિતાના વચન સાંભળી મેઘાવી ઋષિ એકાદશીનો વિધિપૂર્વક ઉપવાસ કર્યા અને તેના પ્રભાવથી તેના સમસ્ત પાપ નષ્ટ થઈ ગયા. મંજુ ઘોષાપ્સરા પણ પાપમોચીની એકાદશીનું વ્રત કરવાથી પિશાચીની દેહમાંથી છૂટી ગઈ અને સુંદર રૂપ ધારણ કરી અને સ્વર્ગલોકમાં ગઈ. ભક્ત મિત્રો, આ હતી પાપમોચીની એકાદશીની વ્રત કથા. હું આશા રાખું છું કે આપ સર્વને પસંદ આવશે. સારી લાગી હોય તો કમેન્ટ જરૂરથી કરજો અને જય શ્રી કૃષ્ણ જરૂરથી લખજો. જય શ્રી કૃષ્ણ.